जवाब देने हो जवाब देने मुरलीधर मारा रे माधा। हो जवाब देने मुरलीधर मारा रे माधा। हो द्वारिका न देवुड़े जईने तू बैठो, द्वारिका न देवुड़े जईने तू बैठो। हाल यूतर गड़िक है ठोकाना। जवाब देने हो जवाब देने मुरलीधर मारा रे काना। हो जवाब देने मुरलीधर मारा रे माधा। हो राधाना प्रेम नो दल मातार दरियो, राधाना प्रेम नो दल मातार दरियो। हो राधाना प्रेम नो दल मातार दरियो, राधाना प्रेम नो दल मातार दरियो। हे तोई केम वरियो काना, तोई खूब जाने केम वरियो काना। जवाब देने हो जवाब देने मुरलीधर मारा रे माधा। हो जवाब देने मुरलीधर मारा रे माधा। हित मन प्रीत मा होय नहीं वादा, हित मन प्रीत मा होय नहीं वादा। हे तो मन प्रीत मा होय नहीं वादा, हे तो मन प्रीत मा होय नहीं वादा। हे हगपण माँ के महादा काना, तोई हगपण माँ के महादा काना। जवाब देने हो जवाब देने मुरलीधर मारा रे काना। जवाब देने मुरलीधर मारा रे माधा। हो द्वारिका न देवुड़े जईने तू बैठो। हो गोकुळ मेलीने थयो राधाजी थी नोखो, गोकुळ
ગોકુળ મેલીને થયો રાધાજીથી નોખો. હા ગોકુળ મેલીને થયો રાધાજીથી નોખો. ગોકુળ મેલીને થયો રાધાજીથી નોખો. એનો હર્ષદ ને થાય ધોખો કાના, એનો હર્ષદ ને બહુ ધોખો કાના. જવાબ દેને, જવાબ દેને, હો જવાબ દેને મુરલીધર મારા રે માધા. હા જવાબ દેને મુરલીધર મારા રે માધા. હે દ્વારિકાના દેવડે જઈને તું બેઠો, દ્વારિકાના દેવડે જઈને તું બેઠો. હાલ ઉતર ઘડીક હેઠો કાના. જવાબ દેને, જવાબ દેને, ઓ જવાબ દેને મુરલીધર મારા રે કાના. જવાબ દેને મુરલીધર મારા રે માધા. હો જવાબ દેને મુરલીધર મારા રે માધા. હો જવાબ દેને મુરલીધર મારા રે માધા.
હોય તો ભગવાન મને ક્ષમા કરજો. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા બ્રહ્મણે સ્વભાવા કરોમિ યજ્ઞં સકલં પરસ્મૈ ગજાનનાયેતિ સમર્પયામિ ગજાનનાયેતિ સમર્પયામિ. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. કુળદેવી મોમાય માત કી જય. દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. अपने अपने गुरु महाराज की जय. अपने अपने माता पिता की जय. ओम नमः पार्वती पते हर हर महादेव हर. હાલે જો તમે હાલે જો દાદા હાલવા જો તો વિયો જાવ પેલા માતાજી ને આગળ હાથ જોડી રાખો ત્રણે હાથ જોડી રાખવાના, ભગવાનને પ્રાર્થના કરવાની. આહવારમ નજારામિ નજારામિ તવર્ધનમ મોજાજેવ નજારામિ સમસ્વાપરમેશ્વરા મંત્રાયનમ ગ્રહાયનમ વાક્રેનમ સુરસુરા યદપુદિતમ યદેવમ પરિપૂર્ણમ તદસ્તમેવ ગતમ પાપમ. અમારા કોઈ ગયા જન્મના પાપ હોય તો એમાંથી પણ ભગવાન મને મુક્તિ આપજો. ગતમ પાપમ ગતમ સુખમ ગતમ દારિદ્ર્યવૈવધ આગતા સુગતમ ભતે પુણ્યોહમ તવ દર્શનમ. હવે કંકો દેવી મહાદેવી શિવાય નમઃ પ્રભુદ્રાયની સાયપ્રદા શરણાગત દિનાર પરિતના પરાયણે સર્વ સાતે રે દેવી નારાયણી નમો. વિશ્વાની દેવ સવિતુરા દુરિતાની પરાજુબા યદભદ્રંદન આશુવા મંગલમ ભગવાન વિશ્વ. हरि ओम वैस्थापित देवताभ्यो नमो नमः. ध्यानमुद्बाणिं हरि ओम विश्वानि देव सवितुरदुरितानि पराशुभा यद्भद्रन्दन आशुवा रामाय रामचन्द्राय वेदसे नाथाय रघुनाथाय सीताय पतये नमो नमः. दुष्टुवाघुसुतनो भिर्यसे हरि ओम महादेवाजामि ब्रह्मणावन्द गंगा मारणे नमो यमुना मारणे नमो नमस्कार नमस्करोमि बिहातुडे वरुण भगवान नु ध्यान दे मंगलाय सुभा सहस्राय शासनाय जलाधिनाथाय नमो नमस्ते. श्रीफळी कळश ઉપર રાખ દેવાનો. ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. મધ્ય તોયમ સબરમાં બતાવી દેવાના. ભગવાનને બતાવ્યું આમાં પત્ર તાંબૂલમ સમર્પયામિ હિરણ્ય પુષ્પ દક્ષિણા. બરાબર છે. ભગવાનને યથાશક્તિ તમને સારું લાગે પછી દક્ષિણમાં ગંધાગૃપે સંપૂજ્યામિ. ઓલા પાન મારે ત્યાં રાખી. હવે તમે વિરાસનમાં આ હાથ છો ને એ કળશ ને આવું હાથ એટલે હું ઓલો મોઢા તમારે ને હાથ અડાડી રાખવાનો. હરિ ઓમ મહાદીર્ઘા નાગા નદીઓ ગર્ભસુદાને તતેનાય પ્રમાણેના પુણ્યમ પુણ્યામ દીર્ઘવાયુના પુણ્યમ પુણ્યામ દીર્ઘવાયુ તે ભ્રમંતો ભ્રમંતો તેનાય પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. પાછો અડાડવાનો. હરિ ઓમ મહાદીર્ઘા નાગા નદીઓ ગર્ભસુદાને તતેનાય પ્રમાણેના પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. હવે કળશ ને એ કપડે રાખો પણ ઓલા ભાઈ આમ જોવો તમે. બરાબર. તેમ તમે ને આ ચડાવી રાખજો.
આમાં તમને એવા આશીર્વાદ આપ્યા કે દીર્ઘ નાગા નદીઓ, એટલે કે નાગનું, પર્વતનું અને નદીનું આયુષ્ય લાંબુ છે. બસ એ હવે અહીં રાખી દેવાનો છે કળશ. દીર્ઘમાયુરસ્તુ. હવે ફૂલ ચોખા, આ હાર, એ બધું ઓલી પરાયણે સર્વધાતે રે દેવી નારાયણી નમોસ્તુતે. આગળ પુષ્પતેને ઊભું થઈને તમારે ચાંદલા કરવા દો. દયાત સિદ્ધયેતઃ સતતમ નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતાય પ્रणतास्मतः. મહાદેવી શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતાય પ્रणतास्मतः. શરણાગત દિનાર્થ પરિત્રના પરાયણે સર્વધાતે રે દેવી નારાયણે નમોસ્તુતે. વિનાયકમ ગુરુર્ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્रणम्याधो સર્વકાર્યાર્થ સિદ્ધયેતઃ. હરિ ઓમ ભદ્રમ કર્ણેભે શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગે દુષ્ટુવા. ઓમ સસ્તનો વીર્યસે મહિદેવહિતં યદાયુઃ. હરિ ઓમ મહામંગલમ બાનાધિનિધનો દેવા ધંગચક્રગદાધરક્ષયા પુનરીકાક્ષः પિતૃમોક્ષ પ્રદો ભવઃ. કૃષ્ણ કૃષ્ણ કૃપાલો તમ ગતિર્નામ ગતિર્ભવા. ઓલે કણે બધા માતાજીની એક ફૂલ. રે દેવી નારાયણે નમોસ્તુતે. વિનાયકમ ગુરુર્ભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્रणम्याता. ન પુત્રો ન પુત્રે ન મૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવા. ગતે સ્વમ ત્વમેકા ભવાની. એક પુષ્પ. પિતૃમારા વંદન માતૃમારા વંદન. અર્પણ કરીએ તર્પણ કરે જો. પિતૃમારા વંદન માતૃમારા વંદન. કે સર્વે પિતાવે ત્યાં ત્યાં શાંતિ આપજો. એને તમારા ચરણમાં વાસ દેજો. વાલા વિશ્વ વિહારે. પિતૃનારાયણ દેવતાભ્યો નમો નમઃ. ગંધાક્ષતપુષ્પાણે સમર્પયામિ. બે હાથ જોડે નમસ્કાર કરલાવાના. નમસ્કારાન નમસ્કરોમિ. હરિ ઓમ વિશ્વાનિ દેવ દુરિતાનિ પરાશુભા. યદ્વદ્રતિનાર્દઃ પરિત્રના પરાયણે સર્વસાતે રે દેવી નારાયણે નમોસ્તુતે. વિશ્વાનિ દેવ દુરિતાનિ પરાશુભા. યદ્વદ્રંદન આશુવા. દેવ દુરિતાનિ પરાશુભા. યદ્વદ્રંદન આશુવા. એક સર્વધાતે રે દેવી નારાયણે નમોસ્તુતે. હરિ ઓમ હરિ ઓમ. વિશ્વાનિ દેવ દુરિતાનિ પરાશુભા. યદ્વદ્રંદન આશુવા. નમઃ શંભવાય તમેવાય નમઃ. વિશ્વાનિ દેવ દુરિતાનિ સહસ્રશીરેખા પુરુષસહસ્રપાદ સ ભૌમિકો સર્વાતંગોલમ પુરુષે વેદ ભૌંધર્વન્યદ્ભુતંચ ભાવ્યમ ભૂતામૃતત્વજાનો તદન્નેનાતિરોધેતવાનસમયમાતો જાયંત પુરકપાદો સવિશ્વા ભૂતાનિ ત્રિપાદિશ્યામૃતં દેવી ત્રિપાદો દુદે પુરકપાદો શ્રેયા ભૌતુનંદો વિગમ્રામ સાધનન સમેતતો વિરાજદાય વિરાજો અધિપુરુષ જદાતો ત્રિપુષાદ ભૂમિમતો પુરાતન પરિકમક્ષન પુરુગંજાતમગ્રતઃ. तेन देवाय संसाध्यारे गजदुर्गमगा देवा जगम वसंतो जासिदाजम की कोइत्मा सरदवे सप्ताजादन महिमाना संद्रद्र पूर्वे साध्या संधि देवा. हरे ओम भद्रम कर्णे भे शृणया विनाशक्य धर्म कल्याण वृद्धिता.
વિનાયકમ પ્રિયાનિત્યમ શ્રીખંડનમ ચંદનમ દેવગંધાટ્ય સોનર વિલેપના સુરસેટા ચંદનમ પ્રતિગૃહેતામ ફૂલે કબીલ ગલાલ સામે ન્યાય શેષ છે ચાલુ કરી દીધું હા એ કબીલ ગલાલ વાળું ફૂલ કરી દીધું હા કાંઈ કીધું ને કીધું ગ્રાસ મુદ્રાનામ પ્રદર્શિત ભગવાનને આપણે નૈવેદ્ય ધરેલું છે તાબાદનો પડતું કરી ભગવાનને જમાડો રેમ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા 4 ચમચ બતાવનમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ મુખાંબે આત્મનિયદનમ સમર્પયામિ કરોદુનાર્તેન અનંત કોટે નમસ્કાર નમસ્કરોમિ ગામ હે હરિદ્વાર નગરી મધ્યે સંબંધ વેદારિક નામાસ્તમ વાસે આજનાદિને યથાશક્તિ મતિ અનુસારણે ઉપચારે પંચોપચારે રાજોપચારે માસોપચારે ધૂપ દીપ નૈવેદ્ય તેને કર્માંગ દેવતા આત્મના કુલદેવી સ્વરૂપ પિતૃનારાયણ નારદ દેવતા પ્રેયદાવનમમ્મા હરિ ઓમ વ્યાજુડે ને ભગવાનની માતાજીની ક્ષમા પ્રાર્થના કરી લેવાની હરિ ઓમ કે નમો દેવી મહાદેવી શિવાય સત્યરાજયત હરિ ઓમ હાથમાં પુષ્પ રાખવાના ભગવાનને આપણા હૃદયનો ભાવ અર્પણ કરી જવાનું તમને નરજ્ઞમય દંત દેવા સ્થાનિ દરબાર મન્યા સન્નાની હનાકમયમાના સચંદ્ર દ્રપુરવ્યા સાધ્યા સંતિ દેવાનાના સુગંધે પુષ્પાણિ ધામે આજુડે બધા ભગવાનની વાત કી જય પિતૃનારાયણ ભગવાન કી જય ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય કૃષ્ણ કનૈયાલાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર ભગવાનને પગે લાગી લેવાનું
ओम नमो भगवते Bhasva
સૌ પ્રથમ શ્રીમદ ભાગવત મહાપુરાણ નું અહીંયા મહાત્મા બતાવ્યું છે. કેમ તો કે જ્યાં સુધી જેની મહત્તાની ખબર ન પડે ત્યાં સુધી એના પ્રત્યે પ્રેમ જાગે. એટલા માટે જ મહાત્માની જરૂર છે કે આપણે જે આ ભાગવત સાંભળી રહ્યા છીએ છે શું, કેવું છે. અને આજનો આ દિવસ આપણને બહુ સરસ પ્રાપ્ત થયો છે. આજે ભાનુ સપ્તમી કહેવાય. સાતમ એ ભગવાન સૂર્યનારાયણની પૂજા માટે શ્રેષ્ઠ તિથિ છે. અને રવિવાર એ ભગવાન સૂર્યનારાયણનો જ વાર છે. એ બે દિવસનો જ્યારે સંગમ થાય એને ભાનુ સપ્તમી કહેવાય. કે જે દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે તો શ્રેષ્ઠ તિથિ છે. ભગવાન સૂર્યનારાયણનું વ્રત કરવામાં આવે તો શ્રેષ્ઠ. અને એવા એ દિવસે આપણે આજે આ ભાગવતની ભાગીરથીના જ કાંઠે સાંભળવા બેઠા છે. શાસ્ત્ર તો કહે જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે. અનેક જન્મના પુણ્યો ઉદય જ્યારે થાય ત્યારે ભાગવત પ્રાપ્ત થાય છે. તો આપ સૌનું અને વેગડ પરિવાર કે જેમણે આ ભાગવત ભાગીરથી ગંગાનું આયોજન કર્યું છે એમનું હાર્દિક સ્વાગત. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવો હવે આ ભાગવતમાં પ્રવેશ. આપણે ભાગવતને શ્રીમદ શબ્દ લગાડીએ છીએ. બીજા બધાની આગળ શ્રીમદ શબ્દ નથી લાગતો, પણ ભાગવતની આગળ શ્રીમદ શબ્દ લાગે. કેમ? તો કે આ જે ભાગવત છે ભગવાને સ્વયં પોતાના મુખથી કહેલું છે. ભગવતા ઉદિતમ ઇતિ ભાગવત. ભગવાને કીધેલું છે એટલે આને ભાગવત કહેવાય છે. અને આમાં ભગવાનની કથા તો છે પણ ભગવાનના ભક્તોની કથા છે. પહેલા ભગવાનના ભક્તોની કથા આવે પછી ભગવાનની કથા આવે. એટલા માટે આ ભાગવત છે કારણ કે ભગવાનના જે છે એની કથા છે એટલે ભાગવત છે. આ ભાગવત 7 દિવસ જે કોઈ સાંભળે એના સમસ્ત પાપોનો ક્ષય થાય છે અને એના પિતરોનો ઉદ્ધાર થાય છે. અને આ કથા સાંભળવી શા માટે સાંભળવી જોઈએ? કથા સત્સંગ શેના માટે છે? તો એના માટે વલ્ભાચાર્ય મહાપ્રભુ કહે જીવા સ્વભાવતો દુષ્ટા દોષા ભાવાય સર્વદા. જીવનો સ્વભાવ દુષ્ટ છે. જીવ એકલો હોય ને એટલે એને પાપ કરવાનું મન થાય. એટલે આ જીવને સુધારવો હોય તો પહેલા વહેલા એને શું કરવું પડે? તો કે એને સતત કથા સંભળાવવી પડે. સતત નામ જપ અને કથા દ્વારા જ જીવને સુધારી શકાય. તો જ એને ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનમાં રતિ થાય. અને જ્યારે કથામાં રતિ થાય ત્યારે જ જીવ સુધરે છે અને ભગવાન તરફ એને પ્રેમ જાગે અને ભગવાનની એના ઉપર કૃપા થાય. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે પહેલા પ્રયત્ન કરવા પડે. વરસાદ થતો હોય તો નદી નાળા બધાય છલકાઈ જાય,
પણ એ ફળિયામાં પડેલું તગારું હોય ને એ ખાલી થઈ જાય. કેમ કે ઊંધું પડ્યું હોય. એમ જીવ પણ ભગવાનથી વિમુખ હોય, ઊંધો હોય, તો એમાં પાણી એટલે કે ભગવાનની કૃપા નથી ભરાતી. પણ જ્યારે જીવ ભગવાનની સન્મુખ થાય એટલે કે તગારું જો ઊંધું પડ્યું છે એના બદલે જતું પડ્યું હોત તો ભગવાનનો જે વરસાદ છે, કૃપા છે, એમાં ભરાઈ ગયો હોય, છલકાઈ ગયું હોય. આ જ રીતે ભગવાનની સન્મુખ થવાની વાત છે. જ્યાં સુધી ભગવાનની સન્મુખ ન થઈએ ત્યાં સુધી ભગવાનની કૃપા મળવાની નથી. અને જીવનો વાંધો શું છે ખબર? કે જીવ પાછો ભગવાનની વિમુખ તો છે પણ પાછો અભિમાનની છત્રી લઈને ઊભો હોય તો એ પલ્લે ભગવાનની કૃપા ઉપર વરસે નહીં. કારણ કે અભિમાનની છત્રી પકડી છે કે મેં કર્યું, હું કરું, આ મારા દ્વારા થયું, એવું જ્યાં સુધી એનામાં ભાવ છે ત્યાં સુધી ભગવાનની કૃપા નથી થતી. પણ એની જગ્યાએ જ્યારે જીવ એવું વિચારે કે આ જે કાંઈ છે ઠાકોરજી આપેલું છે, માતાજીની કૃપાથી, આજે સૂર્યનારાયણની કૃપાથી આ બધું થયું છે, આવું વિચારી અને ભગવાનના શરણમાં જાય તો એની ઉપર ઠાકોરજીની કૃપા થાય. અને જ્યારે ભગવાન કૃપા કરે ત્યારે જ આવો એક વિચાર મનમાં આવે. બાકી ઘણા બધા જન્મો વયા જાય ત્યાં સુધી આવો વિચાર પણ જીવને આવતો નથી. અને ભગવાન કપિલ મહારાજ કહે છે, મદાશ્રયા કથા મૃષ્ટા શૃણવંતી કથયંતિ ચ તપંતિ વિવિધસ્તાપા નેતાદમર્ચિગત ચેતસ. મારો આશ્રય કરી મારી પવિત્ર કથાઓનું જે શ્રવણ કીર્તન કરે છે અને મારામાં જે મન જોડે છે તે ભક્તોને સંસારના વિવિધ તાપો નડતા નથી. 3 પ્રકારના તાપ કીધા: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આપણે દેશી ભાષામાં કહીએ તો આધિ, વ્યાધિ, ઉપાધિ. આ 3 તાપ છે. આ જે તાપો છે ને, જે આ કથા સાંભળે, ભગવાનના કીર્તન કરે, ભગવાનનું નામ જપ કરે, એને દુઃખ નથી આવતા. તો ભાગવતનું શ્રવણ કરવા માત્રથી જ આ બધા જ તાપોનો નાશ થાય છે. તો ભાગવતનું મહાત્મ્ય તો ઘણા બધા પુરાણોમાં વર્ણવેલું છે, પણ જે પદ્મ પુરાણમાં જે ભાગવતનું વર્ણન બતાવ્યું છે અહીંયા વ્યાસજીએ સાંભળવાની આજ્ઞા આપી. ભાગવતનું મહાત્મ્ય કેમ સાંભળવું? તો કે ભાઈ એક નાનો એવો છોકરો હોય, એને લાખ રૂપિયાનો હીરો આપી દે રમવા, તો એ રમતા રમતા ગમે ત્યાં નાખી દે, કારણ કે એને ખબર નથી કે આની કિંમત કેટલી છે. પણ જો એ મોટો થાય ને એને ખબર પડે કે આ તો આનું કિંમત લાખોમાં છે, તો હીરાને સાચવે. તો અહીંયા પણ વ્યાસજીએ પેલા મહાત્મા સાંભળવાનું બતાવ્યું. પેલા આ સાંભળો કે ભાઈ ભાગવત કિંમત શું છે, ભાગવતનું કામ શું છે અને ભાગવત શું કરી શકે એ પેલા બતાવ્યું છે. તો આવો આપણે આ ભાગવતના મહાત્મામાં પ્રવેશ કરી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાન ન હોય, ભગવાન કેવા છે? સત્ય સ્વરૂપ છે. બીજું ચિદ એટલે કે જ્ઞાન સ્વરૂપ છે. જ્યારે ભગવાન મળી જાય પછી કઈ ભણવાનું રહેતું નથી. એટલે કબીર કે પોથી પોથી જગ મુવા, પોથી પોથી ભણી ભણી તો આખું જગ મરી ગયું. પંડિત ભયાનક હોય, કોઈ પંડિત થયો નહીં.
હાય આખર પ્રેમ કા પઢે સુ પંડિત હોય. પણ એક અઢી અક્ષરનો ભગવાનનો પ્રેમ જે જો સમજી જાય, ભણી લે તો એ પંડિત થઈ જાય, ભગવાનનો ભક્ત થઈ જાય. તો ભગવાન ની પ્રાપ્તિ થાય એટલે જ્ઞાનની પ્રાપ્તિ થાય. તમે નરસિંહ મહેતાના ભજન લઈ લો, મીરાબાઈના ભજન લઈ લો, અભણ હતા, પાનબાઈ કે ગંગા સતીના ભજન લઈ લો, તમને એમાં ભરી ભરીને જ્ઞાન જોવા મળશે. કેમ તો એને હરિ મળી ગયા. ભગવાન જ્યારે પ્રાપ્ત થાય પછી એને જ્ઞાનથી સેજે છેટું રહેતું નથી. અને ભગવાનનું ત્રીજું સ્વરૂપ કેવું છે તો કે આનંદ સ્વરૂપ. ભગવાન આનંદ સ્વરૂપ છે, એટલે આપણને આનંદ આવે છે. ભગવાન ને પ્રાપ્ત કરવા માત્રથી જ જીવ પરમાનંદી બને છે. અને જીવ પણ ભગવાનનો જ અંશ છે. એટલે જીવને પણ જેને આજ ગમે, જો તમારી આગળ કોઈ ખોટું બોલશે તો તમને નહીં ગમે. કેમ તો કે તમે સત્યના અંશ છો, તમે ચિદના અંશ છો, તમે જ્ઞાનવાળા છો. એટલે તમને જે વસ્તુનું જ્ઞાન હશે, તમારી સામે કોઈ ભૂલ કરશે તો તમને નહીં ગમે. અને ત્રીજું, તમે આનંદ સ્વરૂપ છો, તમે આનંદના જ અંશ છો, એટલે તમને આનંદ ગમશે. જ્યાં આનંદ ઉલ્લાસ થતો હશે ત્યાં બધા દોડી ભેગા થશે. વરઘોડો બીજાનો હોય તો આપણે જોવા જઈએ, બાકી આપણે કાંઈ લેવા દેવાનું હોય, કોનો ઓરાજો હોય, ક્યાં ગામનો હોય, કાંઈ લેવા દેવું હોય, છતાંય આપણે જોવા જઈએ. કેમ તો કે ત્યાં આનંદ છે. જ્યાં આનંદ હોય ત્યાં જીવ જોડી જાય. એટલે ભગવાનમાં એટલે જ આપણે જ્યારે નંદોત્સવ કરીએ ને ત્યારે એમ નથી કહેતા નંદ ઘેર લાલો ભયો, એમ નથી કહેતા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ. ભગવાન આનંદ સ્વરૂપ છે. તો ભગવાનનું આ સ્વરૂપ બતાવ્યું. અને ભગવાન કરે હું વિશ્વોત્પત્ત્ય દેહેતવે, વિશ્વની ઉત્પત્તિ કરે, એનું પાલન પોષણ પણ કરે, અને જ્યારે એનો સમય પૂરો થઈ જાય ત્યારે એનો લય પણ કરી દે. અને પણ ભગવાનનું સાચું કાર્ય શું છે? તાપત્રય વિનાશાય, ત્રણેય તાપનો નાશ કરવાનો. આધિ વ્યાધિ ઉપાધિ. આધિ એટલે તો કે કુદરત દ્વારા જે મળે એ, વાવાઝોડા આવે, ધરતીકંપ થાય. વ્યાધિ એટલે તો કે શરીરમાં રોગ આવે. અને ત્રીજું ઉપાધિ, જે ભગવાન નો મોકલે કે શરીરમાં એનો થાય, આપણે હાથે કરીને ઓરી લઈએ, એને ઉપાધિ કહેવાય. જાણી જોઈને બેયના સિંગડા પગના